નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર શહેર સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત થઈ। કવાંટમાં બરફના કરા પડ્યા અને બોડેલીમાં વંટોળિયા સાથે ધૂળની ડમરીઓ ઉડતા લોકોને તકલીફ પડી। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સૂર્યદેવનો આકરો પ્રકોપ અને 45 ડિગ્રી તાપમાનમાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, છતાં રોજિંદી આજીવિકા મેળવતા ફેરિયાઓ પોતાનું પરચુરણ રોજગાર આવા આકરા તડકામાં પણ કરતા હતા અને ગતરોજ સાંજે અચાનક વાતાવરણમાં તબદીલી થતાં ભારે પવન સાથે જિલ્લામાં છોટાઉદેપુરમાં સામાન્ય અમી છાંટના વરસાદના પડ્યા હતા। ત્યારે છોટાઉદેપુર જિલ્લા કવાંટ તાલુકાના કવાંટ શહેરમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા અને બોડેલીમાં ભારે વંટોળિયા સાથે અમી છાંટના પડ્યા હતા। અતિ સામાન્ય વરસાદમાં વાતાવરણ તબદીલ થતાં હાલ કામચલાઉ ગરમીમાં રાહત થઈ હતી, પરંતુ આવતીકાલે જો આ સામાન્ય વરસાદનો બાફ નીકળશે તો લોકોની રાહત મુશ્કેલીમાં પરિવર્તિત થઈ જશે। આ સામાન્ય અમી છાંટનામાં બાળકોએ નહાવાનો આનંદ માણ્યો હતો।
છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરાયેલા મોટરસાઇકલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો. છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ અને છોટાઉદેપુર એલસીબી PIVS ગાવિતના માર્ગદર્શન હેઠળ આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન તથા હાલોલ પોલીસ સ્ટેશન 379 મુજબના ગુનાના કામે પકડવાનો બાકી છે. તે આરોપી કિશનભાઈ ઉર્ફે કરસન વેસ્તાભાઈ ચૌહાણ નાઓ ચોરીની મોટરસાઇકલ સાથે મીઠાલી ગામે આવેલ છે, જેને પોલીસે રોકી માલિકી અને આધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવ્યો નહીં, જેથી તેની તપાસ પોલીસ દફતરે કરતા તેના ઉપર 2 ગુના ખુલતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાળઝાળ ઉનાળામાં આજરોજ અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં એકદમ જ પલટો જોવા મળ્યો. વાદળો સાથે પવનના વંટોળિયાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને પવન સાથે માટીની ડમરીઓ વચ્ચે વિઝિબિલિટી 0 થઈ હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વાતાવરણમાં પલટો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઉપલેટા વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા શરૂ. હવામાન ખાતાની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભર ઉનાળે કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. યાત્રાધામ ચાંદોદ પાસેના નંદેરિયા ખાતે સેંકડો શ્રદ્ધાળુઓએ વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સપ્તમીની મહિમાત તિથિએ ગંગા નર્મદાના બેવડા સ્નાનનો લાભ મેળવી ધન્યતા અનુભવી. ભારતીય વૈદિક સંસ્કૃતિમાં ભારત દેશમાં અનેક તીર્થ સ્થળો છે. નર્મદા તટે મહાદેવજી અને દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, જેમાં ચાણોદ પાસે નંદેરિયા ગામ નંદીની આરાધનાથી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં નંદિકેશ્વર ઉપ જ્યોતિર્લિંગ મહાદેવ તરીકે હજારો વર્ષોથી ભક્તોના કલ્યાણ અને વિદ્યમાન. ત્યારે આ નંદેશ્વરમાં શિવાલયના કિનારે આવેલા નર્મદાજીના પવિત્ર જળમાં વૈશાખ સુદ સાતમે સ્નાન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. સ્વયં માં ગંગાજી પણ શિવજીની આજ્ઞા મુજબ પ્રતિ વર્ષે વૈશાખ સુદ સાતમે નર્મદાજીના જળમાં સ્નાન કરવા પધારીને પોતાનામાં લદાયેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે. ત્યારે આજે વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સાતમના દિને ગુજરાત સહિત પર 5માંથી શ્રદ્ધાળુઓ આ તીર્થના ગંગા અને નર્મદા બંને નદીઓના પવિત્ર સ્નાનનો લાભ લેવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. બ્રહ્મ મુહૂર્તમાં નંદેરિયાના ગંગા ખાડીમાં પવિત્ર સ્નાનનો લાભ અને નંદિકેશ્વર મહાદેવજીના દર્શનો કરી શ્રદ્ધા કૃતાર્થ થયા હતા. ગુજરાત સહિત દૂર દૂરથી પધારેલા ભાવિ ભક્તો માટે પરમ પૂજ્ય સ્વામી ભૂમાનંદ સાગરજી મહારાજ સહિત નંદેરિયા પંચાયત અને ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા હાથ ધરાઈ હતી. જે ચાણોદની બાજુમાં નંદરિયા છે, એ નંદરિયા ગામે બિરાજમાન છે. અહીંયા નંદીએ ભગવાન શિવની આરાધના કરેલી અને ભગવાન પ્રગટ થયેલા અને ભગવાનને કહ્યું કે આપ અહીંયા ભક્તોના દુઃખ તાપ
દૂર કરો અને મનોકામના પૂરી કરો. એટલું જ નહીં, પરંતુ મારા નામથી અહીંયા વાસ કરો. એટલે નંદકેશ્વર મહાદેવના નામથી હજારો વર્ષ પહેલાંથી જ ભગવાન અહીં વાસ કરી રહ્યા છે. એકવાર यहाँ ગંગાજીએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે મારી અંદર અનેક ભક્તો શ્રદ્ધાળુ આવે છે, અનેક પ્રકારના એ લોકોના પાપના બોજથી હું બહુત મતલબ દુઃખી છું, અર્થાત બોજો મારી ઉપર છે, તો આપ કંઈક કૃપા કરો. ત્યારે ભગવાન સદાશિવે કહ્યું કે હું અહીંયા નંદરિયા નંદકેશ્વર મહાદેવ નામ સે વાસ કરું છું અને આપ દર વર્ષે જેટલા પાપો હોય એ બધાય પાપો વૈશાખ સુદ સાતમના દિવસે અહીંયા આવો અને અહીંયા તમારા બધાય પ્રકારના પાપો ધોવાઈ જશે. એટલે માં ભગવતી ગંગાજી દર વર્ષે વૈશાખ સુદ સાતમના દિવસે પ્રગટ થાય છે અને અહીંયા અનેક શ્રદ્ધાળુ ભક્તો લોકો સ્નાન કરે છે, ભગવાન નંદકેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાનું જીવન સફળ કરે છે. અને નંદકેશ્વરની અંદર પણ બધા ગામના ટ્રસ્ટી લોકો, શ્રદ્ધાવાળા, ભાવ ભક્તિવાળા લોકો પણ આવેલા ભાઈઓને મતલબ જમવાની સાંજે વ્યવસ્થા કરે છે, સવારે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરે છે. અહીંયા સામાન્ય રૂમો પણ છે, 7-8 રૂમો. કોઈને સાધના કરવી હોય તો પણ કરી શકે છે. અન્નક્ષેત્ર પણ છે, માધવ અખંડ માધવ અન્નક્ષેત્ર નામથી અન્નક્ષેત્ર પણ ચાલે છે. એટલે કોઈ પરિક્રમાવાસી, કોઈ શ્રદ્ધાળુ આવે આમોદ નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી વરસાદી કાચમાં એક ટેમ્પો ખાબક્યાની ઘટના બનવા પામી છે. આમોદના વણકરવાસ જલારામનગર વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ વિસ્તારની પ્રજા ઘણા વર્ષોથી ગટરની સમસ્યાનો સામનો કરતી રહી છે, જ્યારે સ્થાનિકો પતરાના પુલ ઉપરથી જવા મજબૂર બન્યા છે. કેટલાક સમયથી આ ગટરનું કામ મંજૂર થયેલું છે, પરંતુ એજન્સી દ્વારા ગટરનું કામ અત્યાર સુધી હાથ ધરવામાં આવ્યું નથી. ગટરની સાફ સફાઈનો અભાવ, ઝેરી સાપ અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત ભારે મહેનત બાદ સ્થાનિકો ટેમ્પો ન નીકળતા ક્રેન બોલાવી પડી હતી અને ક્રેનની મદદથી ટેમ્પો બહાર કાઢવામાં આવ્યો હતો. નંબર 3માં વણકરવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે ગટરની લાઈન બનાવવાની જે કામગીરી હતી તે અધૂરી છોડવામાં આવેલી છે. તેમજ આજે તમે જોઈ શકો છો કે આંબલીપુરા જે આપણે જલારામનગર છે ત્યાં પણ ઘણા સમયથી આ ગટરની કામગીરી ધરવામાં આવી નથી, મંજૂર પણ થયેલું હતું. જેના કારણે આજે તમે અહીંયા જોઈ શકો છો કે ગટરમાં એક ટેમ્પો પણ પલટી ખાઈ ગયેલું છે, નુકસાન પણ થયેલું છે. જેથી અમે નગરપાલિકાને પણ વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આ ગટરકામનું જે કંઈ કામકાજ છે તે કામગીરી ચાલુ કરવામાં આવે, જેથી આવી રીતે કોઈને તકલીફ થાય નહીં. અને અહીંયા આગળ છેલ્લા ઘણા સમયથી તમે જોઈ શકો છો આ ગટર લાઈન છે, અહીંયા તમે એટલો ગંદવારો છે કે આ ગટરની સાફ સફાઈ કરવામાં નથી આવતી, એના કારણે આજે ગંદવારો થયો છે. અહીંયા મચ્છરનો પણ ઉપદ્રવ છે, સાપ પણ નીકળે છે. આજે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહેલા છે. જેથી નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે વહેલી તકે આ ગટરની પણ સાફ સફાઈ કરવામાં આવે, જેથી કોઈને તકલીફ થાય નહીં. અને તેમજ કહેવા માગીએ છીએ કે આજે ટેમ્પો પણ પલટી ખાઈ ગયું છે, તો વહેલી તકે આ ગટરની કામગીરી ચાલુ કરવામાં આવે, જેથી કોઈ તકલીફ થાય નહીં.
સુરતથી વિધિ કરવા આવેલા પરિવારના 10 પૈકી 7 જણા નર્મદા નદીમાં લાપતા થયા. નર્મદા નદીમાં પોઈચા નજીક બની આ ઘટના. 7 લોકો નર્મદામાં લાપતા થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તંત્ર ઘટના સ્થળે દોડતું થયું. ફાયર વિભાગની ટુકડીઓ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સુરતથી વિધિ કરવા માટે પોઈચા આવ્યા હતા. આ પરિવારના લોકો 10 વ્યક્તિઓ પૈકી 7 વ્યક્તિ નર્મદા નદીમાં લાપતા થયા. 3 બાળકો અને અન્ય 4 મોટા મળીને 7 લોકો લાપતા બન્યા છે. પોઈચાની હોનારતમાં નર્મદા નદીમાં ગરકાવ થયેલા હતભાગીના નામમાં ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા 45 વર્ષ, આર્નવ ભરતભાઈ બલદાણિયા 12 વર્ષ, મૈત્ર ભરતભાઈ બલદાણિયા 15 વર્ષ, વ્રજભાઈ હિંમતભાઈ બલદાણિયા 11 વર્ષ, આર્યન રાજુભાઈ ઝીંઝાડા 7 વર્ષ, ભાર્ગવ અશોકભાઈ હડિયા 15 વર્ષ, ભાવેશ વલ્લભભાઈ હડિયા 15 વર્ષ, તમામ રહેઠાણ કૃષ્ણ પાર્ક સોસાયટી સણિયા હેમાદ સુરતના રહેવાસી હતા. કલ્યાણનગર નવી વસાહતના મકાનોમાં ચેકિંગ દરમિયાન ભાડુઆતો ઝડપાયા. વડોદરા શહેરના કલ્યાણનગર ખાતે કોર્પોરેશને રાજીવ ગાંધી આવાસ યોજનાના નામે 580 આવાસો બનાવ્યા બાદ અહીં મકાનોની ફાળવણી કરી હતી, જ્યાં મૂળ માલિકની જગ્યાએ ભાડુઆત રહેતા હોવા અંગે માહિતી મળતા પાલિકાના એફોર્ડેબલ વિભાગ દ્વારા આજે તપાસણી હાથ ધરાઈ હતી. તપાસ હાથ ધરાતા મકાન માલિકની જગ્યાએ કેટલાક ભાડુઆત મળી આવતા મકાન માલિકોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તદુપરાંત ભાડુઆતને પણ મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. રાજીવ ગાંધી આવાસ યોજનાની અંદર અમને ફરિયાદો મળેલી કે બધા અમુક મકાનો ભાડે આપેલા છે, તો એ ચેકિંગના ભાગરૂપે અમે આવ્યા છે. અત્યારે અમે ચેક કરી રહ્યા છે મકાનો. ટોટલ 580 મકાનો છે, એમાંથી અત્યારે અમે 2-4 બ્લોક ચેક કર્યા છે. ભાડુઆત મળે છે એમને. અમે જે નોટિસ આપવાની પ્રક્રિયા અને મકાન ખાલી કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે. અંદાજે 2 થી 3 જે દિવસની પ્રક્રિયા થશે. હજુ તો ચેકિંગ ચાલુ છે. જેમ જેમ મળતા જશે એમ પ્રક્રિયા ચાલુ રહેશે. કલ્યાણનગર વિસ્તાર કાર્ય યસ, હા, એ તો જેમ જેમ જે અમે ચેક કરીએ છીએ આખા જે શહેરમાં. વડોદરા પાઠ્યપુસ્તક આદાન પ્રદાન અભિયાન વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ. પાસ થયેલ માટે પસ્તી પણ ઉન્નત વિચાર સાથે અભ્યાસ કરવા ઈચ્છુક માટે ખજાનો. ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીની પાવન નિશ્રામાં પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં ટ્રક મોડે પાઠ્યપુસ્તક વિતરણ કરાયા. વડોદરા કાનમ છાત્રાલય પારસી 11 સયાજીગંજ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજીની પાવન નિશ્રામાં પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈની ઉપસ્થિતિમાં પાઠ્યપુસ્તકનું આદાન પ્રદાન કાર્યક્રમમાં પ્રાથમિકથી લઈ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના હજારો વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કર્યા. દરેક વિદ્યાર્થી પરિવારોને 4,000 થી 5,000ની બચત. ટ્રક મોડે પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં ધોરણ વાઇસ કાઉન્ટર ઉપર વિદ્યાર્થીઓને વાલીની ભીડ જોવા મળી. પાઠ્યપુસ્તક આદાન પ્રદાન અભિયાનનો હજારો વિદ્યાર્થી ભાઈ બહેનોએ લાભ મેળવ્યો. પાઠ્યપુસ્તક આદાન પ્રદાનની અનોખી મુહિમ જરૂરિયાતમંદ પરિવાર માટે આશીર્વાદરૂપ. પેરેન્ટ્સ એસોસિએશન પરિવારનો પાઠ્યપુસ્તક આદાન પ્રદાનનો અનોખો યજ્ઞ ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીએ જણાવ્યું હતું. અન્નદાનથી ચડિયાતું વિદ્યાદાન અને અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે, વિદ્યા જીવન તૃપ્ત કરે છે. પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમથી હજારો પરિવારના ચહેરા ઉપર સ્મિત લાવતી આ પ્રવૃત્તિના આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપી ખુશી વ્યક્ત કરતા અનેકો મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આજે સતત 8મી વાર વડોદરા પેરેન્ટ એસોસિએશન તરફથી બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગમાં આજે સ્વામીજી પધાર્યા અને અમને આશીર્વાદ આપ્યો અને અમને પ્રોત્સાહન આપ્યું. એ બદલ ખૂબ ખૂબ આભાર. આ પુસ્તક મેળાની અંદર સાંજ સુધી લગભગ 1500થી વધારે
પેરેન્ટ્સને લાભ મળશે. એક પેરેન્ટના આશરે 4,000 થી 5,000 રૂપિયાની આસપાસ આર્થિક લાભ મળશે. એવી રીતે આપણે ગણવા જાય તો લગભગ કરોડ રૂપિયાની ઉપર પેરેન્ટ્સની આ બુક ફેરના લીધે લાભ મળશે. ફરી એક વખત સ્વામીજી અને સ્વામીજીના ટીમને હું આભાર પ્રગટ કરું છું. ધન્યવાદ. આ કાર્ય હંમેશ કરવા જેવું હતું અને કિશોરભાઈએ પેરેન્ટ્સ આગેવાન તરીકે જે કામ કર્યું છે. વાલીઓને પુસ્તક ખરીદી માટેનું બજેટ ન હોય અને એનો જટિલ પ્રશ્ન હલ કરી દીધો છે. હું ઈચ્છું છું કે એમની સમગ્ર ટીમને આ કામ કરતા કર્મચારીને એ જશ મળે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની હું કામના કરું છું. જય હિન્દ, જય ભારત. કિશોરભાઈ અમને સાંભળી અને હાજર રાખ્યા એ બદલ હું એમનો શુક્રગુજાર છું. ધન્યવાદ. શું કહેશો સર તમે આજના પ્રસંગે? આજના આ પ્રસંગે સૌપ્રથમ તો વડોદરા શહેરના વાલીઓ વિદ્યાર્થીઓ જે 10માનું અને 12માનું કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે તે બદલ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા અભિનંદન આપું છું. સાથે આજે મધર દિવસ છે તો માસ્તર માતાનું સ્તર માતૃદેવો કહીએ છીએ આપણે. શિક્ષકોને પણ અભિનંદન આપું છું. સૌને માતૃ દિવસ શુભકામના આપું છું. અને આજે વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને જ્યારે આ ગરીબીની અંદર મોંઘવારીમાં ભણાવવું પ્રોગ્રામ થયું હોય ત્યારે પુસ્તકોને કરીને આટલી વર્ષ ત્યારે શુભકામનાઓ આપું છું. મને મને અને આ સંસ્થાને એકલ આપવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થે યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત આજરોજ રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય સહિત શહેરના રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઓપનિંગ કરવામાં સહભાગી બન્યા. ઉપલેટામાં એનિમલ હોસ્ટેલની ગાયોના લાભાર્થે યોજવામાં આવશે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ. અલગ અલગ શહેરની અંદાજે 60થી વધુ પણ ટીમો રમવા આવશે, જેમાંથી વિનર ટીમને પુરસ્કાર ઇનામો સહિત શિલ્ડ કપ આપી સન્માનિત કરવામાં આવશે. તેમજ આ ટુર્નામેન્ટમાં આવનારી તમામ રકમ ઉપલેટા એનિમલ હોસ્ટેલની અર્પણ કરવામાં આવશે. આજે આપ જોઈ રહ્યા છો ઉપલેટાની અંદર રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું એક ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે. જાણે રાતના સૂરજ ઉગો હોય એવું વાતાવરણ, આહલાદદાયક વાતાવરણ ઊભું કરેલું છે તાલુકાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં. અને આપ યુવાનોને, વડીલોને બધાને મનોરંજન પૂરું પાડવા માટે રાત્રે આવી ગરમીના સમયમાં આવી રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું સરસ આયોજન થયેલું છે. આયોજન પણ એવું લોક ઉપયોગી થયેલું છે. આ આયોજનમાં જે પણ ફંડ અને જે પણ આવક થશે એ એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે. આ આયોજનના મુખ્ય સ્પોન્સર યુનિટી સિમેન્ટ પુનિતભાઈ ચોવટિયા એ અમારા મુખ્ય સ્પોન્સર છે. અને યદુનંદન યુવા ગ્રુપ દ્વારા આ ટુર્નામેન્ટનું એક સુંદર આયોજન અને જે કંઈ ફંડ થશે એ એનિમલ હોસ્ટેલને અર્પિત કરવામાં આવશે. અસ્તુ. આજરોજ ઉપલેટામાં યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને આજે એનું ઉદ્ઘાટન થયું છે. આનંદની વાત એ છે કે આ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગજબનો ઉત્સાહ છે. યુવાનોને આ ગરમીના દિવસોમાં ખૂબ આનંદ આવશે, રાહત મળશે. પણ સાથે સાથે આ એન્ટરટેનમેન્ટ નથી. એનિમલ હોસ્ટેલ ઉપલેટાનું જે સંસ્થા એનિમલ હોસ્ટેલ છે, ગાયોના લાભાર્થે આ આયોજન કરવામાં આવ્યું છે. આનું જે કાંઈ ફંડ થશે એ ગાયોના લાભાર્થે, એનિમલ હોસ્ટેલના લાભાર્થે યોજવામાં આવ્યું છે. અને ખાસ કરીને આજના જે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ જે ઉદ્ઘાટન થયું છે, આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર પુનિતભાઈ ચોવટિયા, યુનિટી સિમેન્ટના એ મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન છે. એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ એક સારા કાર્યની અંદર ખાસ સહયોગ આપ્યો છે. અને આજે જે ટીમ લગભગ 64 જેટલી ટીમ આમાં ભાગ લેવાની છે અને ગજબનો ઉત્સાહ ઉપલેટાના યુવાનોમાં જોવા મળ્યો છે. દરેકને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભરૂચ જિલ્લામાં કોમી એકતાના પ્રતીક સમાન વાસી ગામે ચોથા સમૂહ લગ્નનો ઉત્સવ યોજાયો. દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતીક એવા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વધર્મના લોકોને સામેલ કરી દર વર્ષે આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વાસી દ્વારા અયુબ બાપુ તેમજ સરપંચ નિયાઝ મલિક તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ચોથા સમૂહ લગ્નનું સફળતાપૂર્વક સમાપન થયું હતું, જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાતના સાધનો સિવાય ઘર વકરી પણ આપવામાં આવી હતી. અત્યંત ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવી આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતા ધર્મ નિભાવવામાં આવે છે. આજરોજ તારીખ 15ના રવિવારના દિવસે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા 15 જેટલા યુગલોને પ્રભુતામાં પગલાં અમે મંડાવ્યા છે. આ કોમી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે. અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે, ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિથી એમને જોડાવ્યા છે. લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે. અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનું લગ્ન કઈ રીતે થશે, તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે. અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે, એ તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે. સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનો પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાંસી ગામ ખાતે હાજી અયુબ બાપુ નિયાઝભાઈ મલિક દ્વારા આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારો ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે તેઓ તેમનું જે ઘર સંસાર છે તે માંડી શકે. આજ રોજ તારીખ 12/5 ને રવિવારના રોજ અમે દર વર્ષની જેમ બાપજી ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ. અમારા સમૂહ લગ્નની અંદર દરેક જાતના દરેક ધર્મના લોકોના અમે દર વર્ષ અમે લગ્ન કરાવીએ છીએ. આજ રોજ આવી રીતના અમે અમારા ગામના તથા અન્ય ગામોના હિન્દુ મુસ્લિમના જોડાના લગ્ન કરાવીએ છીએ. સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.